જ્યારે તમારો સમય ખરાબ હશે ને, જો મુસીબત આવશે ને તો બધી એક સાથે આવશે, એક જ સિરીઝમાં આવશે. એક પૂરી થઈ બીજી, બીજી પૂરી થઈ ત્રીજી. તમને એમાં બહાર જ નહીં નીકળવા દે, તમને મોકો જ નહીં આપે. તમારો 5 તારીખનો હપ્તો હશે તો તમે 1 તારીખથી મહેનત કરશો તો પણ તમને એમાં રિઝલ્ટ મળશે જ નહીં. એમાં 5 તારીખ સુધીમાં તમારા પૈસા જમા થશે જ નહીં. તમે ગમે એટલી મહેનત કરશો કે ભાઈ ખરાબ સમયના અનુભવ બી ખરાબ જ હોય. તમે માની લો તમારે ખીચામાં પૈસા નથી તો જ તમારા ગાડીનું કે બાઇકનું કે સાયકલનું ટાયર પંચર થશે. પૈસા હશે તો કોઈ જ તકલીફ નહીં થાય. જે દિવસે ખિસ્સામાં પૈસા નહીં હોય ત્યારે તકલીફ થશે. યા તો પેટ્રોલ થઈ રહેશે, યા પંચર થશે, યા કંઈ ના કંઈ તકલીફ આવીને ઊભી જ રહેશે. માટે આ બધામાં એક જ કોમન વસ્તુ યાદ રાખવાની, હિંમત. હિંમત કોઈ દિવસ હારવાની નહીં, કેમ કે હિંમતથી જ તમે આગળ વધશો. તકલીફો આવશે જશે, તમારી જિંદગીમાં સારા માણસો આવશે, ખરાબ માણસો આવશે જશે, બધું જ થશે. પણ એક છે આપણા ઉપર, પોતાના ઉપર વિશ્વાસ અને હિંમત, બંને વસ્તુ રાખવી જરૂરી છે. ઘણીવાર તો રાત્રે ઊંઘ પણ નહીં આવે તમને, કેમ કે મહિનાની તારીખો નજીક આવે, કામ ધંધા નબળા ચાલતા હોય, પછી તમારે કોઈ જો લીધા હોય પૈસા ઉછીના વ્યાજના એ બધા ચૂકવવાના હોય. એક બાજુ તો ભરીને નરવાના થયા હોય અને બીજી બાજુ આવવાની તૈયારી ચાલુ થઈ ગઈ હોય, તારીખ નજીક આવી ગઈ હોય. તો એ ટાઈમે જે માણસના મગજ ઉપર જે પ્રેશર હોય ને, એનો તમે અંદાજો ના લગાવી શકો કે માણસ કેટલો પ્રેશરમાં હશે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જે સાચા હશે સીધા ઝાડ જ પહેલાં કપાશે, બાકી વાંકા ઝાડને જલ્દી કોઈ કાપશે નહીં. એટલે આપણો સારો સ્વભાવ જ આપણને હેરાન કરે છે, પણ ગભરાવાની જરૂર છે જ નહીં. કેમ કે જેટલા તમે સાચા હશો એટલું જ તમે સુખી થશો. ભલે અત્યારે તકલીફમાંથી તમે પસાર થાવશો, પણ ભગવાન હંમેશા એનો જ સાથ આપે જે સાચા હોય. આ થોડી પરીક્ષા લેશે, થોડા દુઃખી કરશે તમને, પણ અંતે બધું સારું કરી દેશે. માટે ચિંતા કર્યા વગર, ગભરાયા વગર પોતાનું કામ કરો, હિંમત રાખો અને સમય ઉપર ધ્યાન આપો. સમયનું કામ કરશે. એક સમય એવો હતો જ્યારે અર્જુનની સામે કોઈ ઊભું નહોતું રહી શકતું, પણ એ જ અર્જુન, એ જ બાણ, અને જ્યારે કૃષ્ણ ભગવાનના ત્યાંથી ગોપીઓને લઈને આવવાનું હતું ત્યારે એ જ અર્જુન હારી ગયા હતા. એમનાથી ગાંડી ઊંચું નહોતું થયું. તો આ એક સત્ય ઘટના છે. માટે સમય બલવાન છે, માણસ નહીં. તો સમયની રાહ જુઓ અને ધ્યાન રાખો. થેન્ક યુ. આભાર.